વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. મિડવાઇફરી પોર્શનમાં આપણે આ અગાઉ 1 થી 18 ભાગ ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે દરેક ભાગ જોજો, પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. જે વસ્તુ અતિ અગત્યની છે એવી જ વસ્તુ આપણે કવર કરી છે. આખું મિડવાઇફરી કવર કર્યું નથી, પોઈન્ટ ટુ પોઈન્ટ લીધેલ છે. જે તમને પરીક્ષા માટે પૂછાઈ શકે તેની ઉપર આપણે વજન દઈ અને આપણે એનું એક્સપ્લેનેશન આપેલું છે. આ તમામ વિડીયોની જે પીડીએફ છે એ પણ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં ઉપલબ્ધ છે. જે લોકો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ ડાઉનલોડ ન કરી હોય તે પણ કરી લેજો અને દરેક વિડીયો તેમાં આપને મળીશું. આ ઉપરાંત એએનએમ, જીએનએમ, બીએસસી, પીબીબીએસસી, એમએસસી સુધીના બધા જ કન્ટેન્ટ આપને એમાં મળી રહેશે. ચોક્કસ વિડીયોને લાઈક કરો, શેર કરો. તો ચાલો જોઈએ આપણે ભાગ 19, જેમાં ખૂબ જ અગત્યનું એવો ટોપિક એટલે કે ઇનફર્ટિલિટી. આપણે ઇનફર્ટિલિટીની વ્યાખ્યા આપણે યાદ રાખવી જોઈએ. માત્ર તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ પરિણીત કપલ હોય 2 વર્ષ સુધી કોઈ પણ પ્રકારના જે કોન્ટ્રાસેપ્ટિવ એટલે કે ગર્ભ નિરોધક સાધનો વાપર્યા વગર રેગ્યુલર ઇન્ટરકોર્સ કરે છતાં ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ન હોય તો તેને કહેવાય ઇનફર્ટિલિટી. આવું યાદ રાખવાનું છે. 2 પ્રકારની ઇનફર્ટિલિટી હોય. પ્રાઇમરી, શરૂઆતથી જ ઇનફર્ટિલિટી હોય, પહેલેથી જ બાળક ન થતું હોય, ક્યારેય એકે પ્રકારની ગ્રેવિડા ન હોય અને એની ઇનફર્ટિલિટી હોય તો પ્રાઇમરી કહેવાય. સેકન્ડરી ઇનફર્ટિલિટી એટલે કે એક વખત કન્સેપ્શન થયું હોય, એક વખત ગ્રેવિડા થઈ હોય અને બીજી વખત બાળક ન થતું હોય તો એને કહેવાય સેકન્ડરી ઇનફર્ટિલિટી. આ ઉપરાંત ઘણી વખત સ્ટરીલિટી એવો શબ્દ આવે કે કોઈ પણ કારણસર ગર્ભધારણ કરવામાં જ નિષ્ફળ જાય, ફર્ટિલાઇઝેશન થવામાં જ નિષ્ફળ જાય તો એને સ્ટરીલિટી કહેવાય. જેમાં ઓલિગોસ્પર્મિયા એટલે સ્પર્મ જ ઓછા હોય, એઝોસ્પર્મિયા એટલે સ્પર્મ હોય જ નહીં, તો તેવી કન્ડિશનમાં સ્ટરીલિટી આવે છે. સ્ટરીલિટી માટે હાલમાં ઘણી બધી જુદી જુદી જે ટેકનિકો અત્યારે વપરાય જ છે, જેને કહેવાય આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી. જેમાં આર્ટિફિશિયલ કે પાર્શિયલી આર્ટિફિશિયલ મેથડનો ઉપયોગ કરી અને પ્રેગ્નન્સી રાખવામાં આવે. આવી મેથડમાં હાલમાં જે પ્રચલિત મેથડ છે અને એ છે IUI એટલે કે ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન, આપણે જેને IVF પણ કહી. આ ઉપરાંત ઇન્ટ્રાવિન્ટ્રો ફર્ટિલાઇઝેશન અને એમ્બ્રિયો ટ્રાન્સફર, ઝોમેટો ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર અને ઇન્ટ્રાસિમ્પ્ટોપ્લાસ્ટિક સ્પર્મ ઇન્જેક્શન. આવી નવી નવી પદ્ધતિઓ હાલમાં ઉપયોગ થાય. જેમાં આપણે IUI યાદ રાખો કે IUI એટલે શું, તો એવા સ્પર્મ છે એને તારવીને એક બાજુ રાખે કે જેનામાં મોટાલિટી હોય અને એ સ્પર્મ છે એ સર્વાઇકલ કેનાલમાં ડાયરેક્ટ યુટ્રસમાં જવા દે, સર્વાઇકલ કેનાલ મારફતે, જેથી કરી અને ફર્ટિલિટીના ચાન્સીસ વધી જાય. બરાબર. ઇનવિન્ટ્રો ફર્ટિલાઇઝેશન છે એ મેથડમાં બહારની સાઈડમાં જ ફર્ટિલાઇઝ કરી અને એક વખત જે ઓમ અને સ્પર્મનું ફર્ટિલાઇઝેશન થાય ત્યાર પછી એને દાખલ કરે ડાયરેક્ટ યુટ્રસમાં, તો એને કહેવાય IVF. પોપ્યુલેશન એજ્યુકેશન ખૂબ અગત્યનું છે. આપણને એમ થાય કે હવે આ એજ્યુકેશનમાં શું, પણ આપણે SDG એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ યાદ રાખવાના છે. આ અગાઉ શું હતું તો MDG હતું, મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ હતો, જેમાં આપણે 2015 સુધીના આપણી પાસે ગોલ હતા. SDGમાં આપણી પાસે 2030 સુધીના ગોલ છે. TFR તો 2.5 છે, આપણે લઈ આવવો છે કેટલો 2030 સુધીમાં, તો 1 થી નીચે. TFRમાં 2 દિવસ પહેલાના જ પેપરમાં હતું કે હાલમાં ભારતનો TFR એકદમ નીચો વયો ગયો છે. તો અત્યારે જે ઇન્ડિયાનો TFR છે એ કેટલો છે તો એ પણ યાદ રાખો, 1.9 છે. કેટલો છે? 1.9. અને ગુજરાતનો TFR અત્યારનો કેટલો છે તો 1.7 છે. આ બંને યાદ રાખો. હાલનો રિસન્ટ છે, તમને રિસન્ટ પૂછે તો તમને આવડવો જોઈએ. આ એક ભારતની ચિંતા છે
કે ફર્ટિલિટી રેટ ધીમે ધીમે ખૂબ જ ડાઉન થાય છે. IMR તો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ 30.9નો છે, 12 સુધી લઈ જવાનો છે. નિયોનેટલ મોર્ટાલિટી રેટ 0 થી 28 દિવસના જે બાળકો મરે એ 33 છે, એમાંથી 12નું લઈ જવાનો છે. MMR મોટર્નલ મોર્ટાલિટી રેશિયો 130નો છે, જે બિલો 70 સુધી લઈ જવાનો છે. અને ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી જે હાલમાં 78.9 છે, એને આપણે 100% ઇન્સ્ટિટ્યૂટમાં ડિલિવરી થાય એવો આપણો ટાર્ગેટ છે. તો આને કહેવાય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. કેટલાક હેલ્થ ઇન્ડિકેટર છે. બર્થ રેટ કેને કહેવાય? તો 1000ની વસ્તી એક વર્ષમાં જે જીવિત જન્મો હોય એને કહેવાય બર્થ રેટ. બરાબર. સૌથી ઊંચો બર્થ રેટ કયા રાજ્યનો છે? તો બિહારનો. સૌથી નીચો ક્યાંનો છે? તો આંદામાન નિકોબારનો. ડેથ રેટ તો 1000ની વસ્તી એક વર્ષના સમયગાળામાં જે મૃત્યુ થાય કોઈ પણ કારણસર એને કહેવાય ડેથ રેટ. સૌથી ઊંચો ડેથ રેટ કયા રાજ્યનો છે? છત્તીસગઢનો છે. સૌથી નીચો નવી દિલ્હીનો છે. લાઈફ એક્સપેક્ટન્સી, એક્સપેક્ટેડ લાઈફ એક્સપેક્ટન્સી, એક વ્યક્તિ કેટલા વર્ષ સુધી જીવે. બરાબર. તો ભારતની જે એવરેજ એક્સપેક્ટેડ લાઈફ એક્સપેક્ટન્સી છે એ 68.8 વર્ષની છે. તો વધુમાં કોઈ થોડું જીવે, કોઈ વધારે જીવે, પણ એવરેજ જે લાઈફ એક્સપેક્ટન્સી છે એ 68.8ની છે. આવું પણ યાદ રાખવાનું છે. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એક વર્ષના સમયગાળામાં 1000ની વસ્તીએ કુલ થયેલા જીવિત જન્મો, એટલે કે 0 થી 1 વર્ષના બાળકોના મૃત્યુને કહેવાય ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. તો આ પણ અત્યારે જે 2019નું હતું, બધા જ નવા સુધારા થતા હોય. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ આપણે કહી શકીએ નહીં. નિયોનેટલ મોર્ટાલિટી રેટ એક વર્ષના સમયગાળામાં 1000ની વસ્તીએ કુલ જે જીવિત જન્મો હોય એમાં 28 દિવસની અંદર બાળક મરી જાય તો એને કહેવાય નિયોનેટલ મોર્ટાલિટી રેટ. મેટર્નલ મોર્ટાલિટી રેટ હંમેશા લાખે હોય, યાદ રાખવાનું છે. 1 લાખે હોય. IMR MMR, IMR હંમેશા 1000 હોય, MMR હંમેશા 1 લાખે હોય, એવું આપણે યાદ રાખવાનું છે. ટોટલ ફર્ટિલિટી રેટ તો એ ખાલી વ્યાખ્યા આપણે યાદ રાખો કે કોઈ પણ પરણિત સ્ત્રી છે એની ફર્ટાઇલ લાઈફ એટલે કે 15 થી 45 વર્ષના ગાળામાં કેટલા બાળકોને ટોટલ જન્મ આપે છે એની જે રેટ હોય એને કહેવાય ટોટલ ફર્ટિલિટી રેટ. બરાબર. આપણે હમણાં જોયો હતો કે 2.2 છે. બરાબર. અત્યારે કેટલો છે ગુજરાતનો? તો 1.7 કહેવાનો. ભારતનો કેટલો છે અત્યારે? તો 1.9. નેટ રિપ્રોડક્ટિવ રેટ યાદ રાખજો. આને નેટ રિપ્રોડક્ટિવ રેટ, તમને એમ થાય કે નેટ રિપ્રોડક્ટિવ, પણ સ્ત્રી પોતાના ફર્ટાઇલ લાઈફ દરમિયાન સ્ત્રી બાળકને જન્મ આપે અને એ જે રેટ છે એને કહેવાય નેટ રિપ્રોડક્ટિવ રેટ. 1.06 બાળકનો છે, હતો 2018માં. કપલ પ્રોટેક્શન રેટ આપણે યાદ રાખવાનું કે કપલને પોતાની ફર્ટાઇલ લાઈફ એટલે કે 15 થી 45 વર્ષના ગાળામાં જે કોન્ટ્રાસેપ્ટિવ મેથડથી પ્રેગ્નન્સીથી પ્રોટેક્ટ કરવા માટેનો જે રેટ છે તો એને કહેવાય કપલ પ્રોટેક્ટિવ રેટ. ફેમિલીની સાઇઝ, એક ફેમિલીમાં કેટલા મેમ્બર છે એને કહેવાય ફેમિલી સાઇઝ, 3.14ની હતી. ડિસેબિલિટી એટલે ખોડખાપણનો ઇન્ડેક્સ. હેલ્થ કેર ઇન્ડિકેટર એટલે કે કેટલી નર્સ, કેટલા ડૉક્ટર, કેટલી પોપ્યુલેશન, એક PSC છે, કેટલી CSC છે, એને કહેવાય હેલ્થ કેર ઇન્ડિકેટર, હેલ્થ કેર ડિલિવરી ઇન્ડિકેટર. યુટિલાઇઝેશન રેટ ઘણા બધા હોય, જેમાં સરકારી કાર્યક્રમ, સરકારી યોજના જેનું લોકો યુટિલાઇઝેશન કરતા હોય અને એનો જે રેટ હોય એને કહેવાય યુટિલાઇઝેશન રેટ. સોશિયલ ઇન્ડિકેટર ઘણા બધા હોય, જેમાં સુસાઇડલનું પ્રમાણ, કેફી દ્રવ્યનું પ્રમાણ, સ્ત્રી ભ્રૂણ હત્યા, અને કહેવાય સોશિયલ ઇન્ડિકેટર રેટ. એન્વાયરમેન્ટલ ઇન્ડિકેટરમાં એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, આ બધા એન્વાયરમેન્ટલ ઇન્ડિકેશનમાં આવે. પોપ્યુલેશન ટ્રેન્ડ આપણે જોવાનો છે, પણ પોપ્યુલેશન ટ્રેન્ડમાં હાલમાં ભારતની વસ્તી કેટલી છે? તો 147 કરોડ. આ જ્યારે આપણે શરૂ કર્યું હતું 16/5/2026ના રોજ 1,47,00,000ની અંદાજિત વસ્તી હતી. તો આપણે યાદ રાખવાનું છે. દુનિયાની કેટલી હતી? તો 829 કરોડની, બરાબર, 8 અબજની વસ્તી હતી.
ટાર્ગેટ ફ્રી એપ્રોચ તમને ખબર છે, લક્ષ્યાંક મુક્ત અભિગમ કેને કહેવાય, કે જેમાં લક્ષ્યાંક કોઈ હોતા નથી, માત્ર કામ કરવાનું હોય તો એને કહેવાય લક્ષ્યાંક મુક્ત અભિગમ. તો આ હતા કેટલાક પ્રશ્નો, અને ત્યાર પછી આગળ આપણે બહુ મહત્વનો અને પાર્ટ 20માં આપણે જોશું કે ફેમિલી પ્લાનિંગ, અને ફેમિલી પ્લાનિંગમાંથી એકાદા બે પ્રશ્ન તો અવારનવાર પૂછાતા જ હોય, તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો તમામ મિત્રોને નમ્ર વિનંતી છે કે તેમના મિત્રો સાથે વિડીયો શેર કરો, વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરો. આપની કોમેન્ટ ખૂબ જ જરૂરી છે, જેવું જણાય તો આપને કોમેન્ટ કરો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.